દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાઘોડિયામાં ડીસી જ્વેલર્સ નામના વેપારી પર જીવલેણ હુમલો કરી સોના ચાંદીના દાગીના લઈ રોકડ રકમની લૂંટ ચલાવી હતી। વાઘોડિયા લૂંટકાંડમાં મધ્યપ્રદેશના ગેંગના 2 ઝડપાયા। જિલ્લા પોલીસ આરોપી સુશીલ અગ્રવાલે કાર્યવાહી અંગે માહિતી આપી। 450 સીસીટીવી ફૂટેજથી પોલીસે આરોપીઓ શોધી કાઢ્યા। વડોદરા ગ્રામ્ય પોલીસે મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું। કુખ્યાત વાસોનિયા ગેંગ લૂંટ ઇરાદે વડોદરા પહોંચી હતી। મુખ્ય આરોપી રમેશ પરમાર સહિત 2ની ધરપકડ કરવામાં આવી। લૂંટકાંડમાં સંડોવાયેલ 4 આરોપી હજુ વોન્ટેડ છે। ગઈ 12 મઈ 2026ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનની અંદર એક જ્વેલર્સની દુકાનમાંથી પરત જાવતા એક લૂંટ કરવામાં આવી હતી। તે અનુસંધાને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આ આખી ગેંગનું પર્દાફાશ કરવામાં આવ્યું છે। મધ્યપ્રદેશની આ વાસુનિયા ગેંગ આ વખતે વડોદરા ગ્રામ્ય જિલ્લાની અંદર આ લૂંટ કરવાના ઈરાદાથી અહીંયા આવી હતી। 450થી વધારે સીસીટીવી ચેક કરાવીને અને ઠેક આ લોકોનું મૂવમેન્ટ મધ્યપ્રદેશ સુધી ટ્રેસ કરીને વડોદરા અને એમપીની પોલીસ દ્વારા એક જોઈન્ટ ઓપરેશન કરીને 2 આરોપીઓ રમેશ વિજયાભાઈ પરમાર અને રમેશ રામચંદ ઉર્ફે રંગી તાહેડની ધરપકડ કરવામાં આવી છે અને બીજા 4 આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। થેન્ક યુ।